તો ચાલો મિત્રો, આજે હું ગુજરાતીમાં તમારી સાથે વાત કરીશ. મને પાછું એક પેસેન્જરનો ફોન આવી ગયો છે, તેમને લઈને મારે જવું પડશે. આજે એમનું એવું છે કે વરસાદ બહુ છે અહીંયા વ્યારાના અંદર. આ જોઈ શકો છો તમે, બહુ જોરમાં વરસાદ ચાલુ છે. તો એના લીધે એમને છે ને ખરીદી કરવાની છે, શાકભાજીથી લઈને જે જનરલ વસ્તુ, જે બેઝિક વસ્તુ આપણા ઘરની જરૂરિયાતની વસ્તુ એની વસ્તુ લેવી છે એમને. તો એમને લેવા જઈ રહી છું. એ લોકો શ્યામ ઝેરોક્સ પર ઊભા છે, ત્યાંથી લઈને તેમને પછી એ લોકોને શોપિંગ કરાવવા લઈ જઈશ. તે અત્યારે કંઈ મમરા કે પૌવા એવું લેવા ગયા છે. તો બહુ લાંબી વિડીયો નહીં બનશે, થોડીક જ બનશે. તો તમને કોશિશ કરા બતાવવાની. સારા વ્યક્તિ છે, કેમ કે માણસની વાત પરથી ખ્યાલ આવી જાય છે, માણસનું નેચર, માણસનો સ્વભાવ ખ્યાલ આવી જાય છે. જોરદાર માણસ છે. ટૂંકી અને ટચ મુલાકાત થઈ છે અમારી અત્યારે. બાકી એમની જે બોલવાની સ્પીચ છે, વાણી છે, જોરદાર છે. મજા આવી ગઈ મને પણ. તો જોઈએ એ લોકો હવે શું લેવા માંગે છે, જોઈએ. આપણે હવે લેતા છીએ ત્યાંથી. તો મિત્રો, વરસાદ બહુ જોરમાં વરસી રહ્યો છે. આ જોઈ શકો છો તમે, એકદમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે વ્યારાના અંદર. આ 2-3 કલાકથી ચાલુ છે વરસાદ, ધોધમાર વરસાદ થઈ રહી છે. તો મિત્રો, આવી ગયા છે. શાકભાજી લેવા ગયા છે. શાકભાજી લઈને પછી એ લોકો કંઈ ફ્રૂટ લેશે, દૂધ, છાશ એવું બધું લેવાનું છે. એ લઈને પછી એ લોકોને એમની જે જગ્યા છે ત્યાં મૂકી દઈશ. એ લોકોની ગાડી ત્યાં પડી છે શ્યામ ઝેરોક્સ પર. એ કહેશે એ લોકોને આગળ ડ્રોપ કરવાનું. બરમુંડાના અંદર એ શિક્ષણ અધિકારી છે, સારા માણસ છે, જોરદાર ને મદદરૂપ થાય છે. માણસ ખ્યાલ આવી જાય છે આપણને કે અત્યારે દૂધ લેવા ગયા છે. અને વાત પરથી એવું લાગે છે કે કદાચ એમને આખું ગામ ઓળખે છે. ત્યાં જે છે ત્યાં સામેથી એમને બધું આવકાર મળે છે. તો બધા વ્યક્તિ સારી રીતે વર્તન કરે છે, એના ઉપરથી ખ્યાલ આવી ગયો છે મને કે જોરદાર માણસ છે. મારી જોડે પણ, હું સામાન્ય માણસ છું, રિક્ષા ચલાવું છું. બાકી મારી જોડે એમણે જરાક પણ એવી રીતે વાત કરી નથી કે મોટા શિક્ષણ અધિકારી છે. એકદમ જોરદાર માણસ છે, ખ્યાલ આવી જાય છે આપણાને. એટલે આપણે તો દુઆ કરીએ છીએ ઉપરવાળાને કે આવા માણસ જો આગળ વધે. તો મિત્રો, સાહેબનું જે કંઈ કામ નહોતું તે થઈ ગયું છે. અને એમના જે 2 પાર્સલ હતા તે હવે શ્યામ ઝેરોક્સના અંદર લેવા આવી ગયા છે. લઈને પછી એમને બસ સ્ટોપ પર કાં તો એ કહેશે ડીકે પાર્કના અંદર, ત્યાં જઈને એ ઉતારી દેવા, મૂકી દેવા. ઠીક છે? તો દોસ્તો જોઈ લેજો. ચાલો મળીએ પછી.